દોસ્તો નમસ્કાર, હું અને સોરઠિયા સાહેબ ઘણી વખત તમારી સામે સોશિયલ મીડિયામાં આવતા હોઈએ છીએ. ઘણી વખત યુટ્યુબના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપણે મળતા હોઈએ છીએ. પણ બોર્ડ ઉપર જે લોગો અને નામ હોય છે જનરલી ધ્યેય ઇન્સ્ટિટ્યૂટ અથવા ધ્યેય લાઈવ હોય છે. આજે તમારી સામે ધ્યેય ઇન્સ્ટિટ્યૂટનું એક નવું વેન્ચર લોન્ચ કરી રહ્યો છું, જે તમને બધાને તમારી તૈયારી કરવાની જે જર્ની છે કોમ્પિટિટિવ એક્ઝામ ફિલ્ડમાં તમને ખૂબ મદદરૂપ થશે, જેનું નામ છે હેલિયોમાર્ક અને નીચે નાના અક્ષરે લખેલું છે ટેસ્ટ સિરીઝ. એ તમે સમજી જ ગયા હશો કે ટેસ્ટ સિરીઝ માટેનું કંઈક આ વેન્ચર છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલની તારીખમાં તમે તૈયારી તો બહુ બધી કરો છો, રાત દિવસ મહેનત કરો છો, કન્સેપ્ટ ક્લિયર કરો છો, ફેક્ટ તૈયાર કરો છો, પણ તમે જે કન્સેપ્ટ તૈયાર કર્યા છે એને એપ્લાય કરવા માટે કોઈ સ્પેસિફિક માધ્યમ તમારી પાસે હોતું નથી. તમારે એના માટે કોઈ ઇન્સ્ટિટ્યૂટને ગોતવી પડે, અથવા તો કોઈ વ્યક્તિ ફ્રીલાન્સિંગમાં ટેસ્ટ સિરીઝ બનાવતો હોય એને ગોતવો પડે. તો અત્યારે ટેસ્ટ આપવા માટે, અને એ પણ સ્પેસિફિકલી ગુજરાતી ભાષામાં, હિન્દી ઇંગ્લિશમાં તો અઢળક તમે ગૂગલ કરશો તમને મળી જશે, પણ તમારે ગુજરાતી ભાષામાં જો ટેસ્ટ આપવા છે એ પણ સરળ લેંગ્વેજમાં, તો એના માટે વન સ્ટોપ સોલ્યુશન અમે લઈને આવ્યા છે, જેનું નામ છે હેલિયોમાર્ક. ઓકે, હવે આ હેલિયોમાર્ક શું છે મારે તમને પરિચિત કરાવવા છે આના વિશે. દોસ્તો, આપણે સૌથી પહેલા જો તમને વાત કરું તો હેલિયોમાર્ક એ ટેસ્ટ સિરીઝ માટેનું એક વન સ્ટોપ સોલ્યુશન છે. ગુજરાતીમાં કહું ને તમને દેશી ભાષામાં તો આ રામબાણ ઇલાજ છે. કેમ કે આપણે પરીક્ષાઓ જે લેવાય છે અત્યારે ત્રણ પ્રકારની હોય છે. એક તો લેખિત પરીક્ષા હોય, બીજી હોય છે ઓએમઆર પદ્ધતિથી ઓફલાઈન ક્લાસમાં લેવાતી પરીક્ષા હોય, અને ત્રીજી પરીક્ષા જે સીસી જેવી એક્ઝામ સીબીઆરટી માધ્યમથી લેવાતી હોય છે. ઇવન વનપાલ, વનરક્ષક જેવી પરીક્ષાઓ પણ ભૂતકાળમાં સીબીઆરટી પદ્ધતિથી લેવાયેલી છે. હવે હેલિયોમાર્ક શું છે? તો ટેસ્ટ સિરીઝ માટેનો રામબાણ ઇલાજ છે. તો બીજા કરતા કઈ રીતે અલગ છે તો તમને સમજાવજો. સૌથી પહેલા તો એની અવેલેબિલિટી. તમે માની લો કે જુનાગઢમાં રહો છો, કચ્છમાં રહો છો, ડાંગમાં રહો છો, તો ત્યાં આગળ તમારે સારામાં સારી ક્વોલિટી વાળી ટેસ્ટ આપવી હોય તો તમારી પાસે નજીકમાં કોઈ માધ્યમ નથી. તો એના માટેનું એક સોલ્યુશન છે હેલિયોમાર્ક, જે ત્યાં પણ અવેલેબલ છે, લોકાલિટીમાં અવેલેબલ છે. બીજું, એક્સેસિબિલિટી. મતલબ કે તમે મોબાઈલના માધ્યમથી પણ ટેસ્ટ આપી શકો છો, તમારા કોમ્પ્યુટર, પીસી કે લેપટોપના માધ્યમથી પણ તમે ટેસ્ટ આપી શકો છો. ત્યાર પછી અફોર્ડેબિલિટી. હવે આ વસ્તુ ખરેખર ખૂબ મેટર કરે છે, અફોર્ડેબિલિટી. ખાસ કરીને ટેસ્ટ આપવા માટે તમે જ્યારે જાઓ છો, ઇવન તમે માની લો કે જીપીએસસીની ટેસ્ટ સિરીઝ આપવા માટે ક્યાંક જાઓ છો, તો ત્યાં આગળ જનરલી એક કોર્સ તમે પરચેસ કરો અને સામે ટેસ્ટ સિરીઝ પરચેસ કરો. બેની જે વેલ્યુ હોય છે જનરલી ઇક્વલ જેવી હોય છે. અત્યારે હાલ જીપીએસસી ક્લાસ 1-2 હોય, એસટીઆઈ હોય, ડીવાયએસ હોય, આની જે ટેસ્ટ સિરીઝો હોય છે એના ભાવ તમે જોયા હોય તો 3000-4000 હોય છે. અને એના પાછળનું મુખ્ય કારણ હોય છે કે પેપર ચેકિંગ પાછળ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે ખર્ચો કરવામાં આવતો હોય છે. કેમ કે એક પેપર ચેક કરવા માટે પાછળ અઢળક પૈસા ખર્ચવામાં આવતા હોય છે, એટલા માટે એ મોંઘું હોય છે. પણ હેલિયોમાર્ક જે છે એ તમને અફોર્ડેબલ ટેસ્ટ સિરીઝ આપી રહ્યું છે. એટલે એક તો અફોર્ડેબલ છે. બીજી વસ્તુ છે સ્પીડ. જનરલી તમે કોઈ પેપર કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં લખો છો અને પેપર તમે ત્યાં સબમિટ કરાવો છો તો સામાન્ય રીતે 4 થી 6 દિવસનો સમય તો લાગતો જ હોય છે પેપર ચેક કરીને આપવા માટે, બરાબર? તો અહીં આગળ હેલિયોમાર્ક ટેસ્ટ સિરીઝ જે છે એ તમને 24 અવર્સની અંદર, અને એમાં પણ કોઈ ટાઈમ લિમિટ નથી. આજે તમે પેપર લીધું તો તમે કાલે પણ અમને આપી શકો, પરમ દિવસે પણ અમારી સિસ્ટમને આપી શકો, કે 4 દિવસ પછી પણ અમારી સિસ્ટમ તમારું પેપર તમારી એક્ઝામના આગળના દિવસ સુધી પણ સ્વીકારશે. ઓકે, તો અહીં આગળ 24 અવર્સમાં તમને પેપર ચેક કરીને આપી દઈશું. અહીંયા હું 24 અવર્સનો સમય તો શેની માટે કહું છું? જીપીએસસી જેવા ડિસ્ક્રિપ્ટિવ પેપર માટેની વાત છે. જો તમે OMR ના માધ્યમથી પેપર આપો છો તો તમને વિધિન અ મિનિટ તમારું રિઝલ્ટ આપી દેશે. એ પ્રકારની આ એક એડવાન્સ સિસ્ટમ અમારી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. ઓકે, બીજું તમને સમજાવું. ઇન ડેપ્થ ફીડબેક. મતલબ જીપીએસસી, એસટીઆઈ, ડીવાયએસઓ અને સીસી જેવા ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં સૌથી વધુ જરૂરી હોય ટેસ્ટ સિરીઝમાં તો એ છે ફીડબેક. હવે ઘણી વખત કેવું થતું હોય છે કે ભાઈ આમ સાચું 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 કરી તમને માર્ક્સ આપી દીધા હોય, પણ ખાલી માર્ક્સ જોવાથી તમારે ઇન્ટ્રોસ્પેક્ટ નહીં થઈ શકે, તમારી જાતનું મૂલ્યાંકન તમે નહીં કરી શકો. તમારે જો તમે જે પેપર લખ્યું છે એમાં શું સુધારા કરવા જોઈએ, તમે શું ભૂલ કરી રહ્યા છો,
તમારા પેપરમાં કયા કયા એરર્સ છે એ વસ્તુ તમને ડિટેલમાં જો ચેકિંગ કરીને કોઈ આપે તો ચોક્કસથી આવનારી પરીક્ષામાં એનાથી તમને ફાયદો થઈ શકે. તો હેલિયોમાર્ક ટેસ્ટ સિરીઝની અંદર જો તમે પેપર આપો છો તો અહીં આગળ એક ક્વેશ્ચન પાછળ એક પેજનો ફીડબેક આપવામાં આવે છે. એકથી વધુ પેજ, એક તો હું કહું છું, બરાબર. હમણાં હું તમને એક ડેમો પણ બતાવું છું કે કેવી રીતે તમને સજેશન્સ આપવામાં આવે છે. એક ક્વેશ્ચન પાછળ એક પેજનું સજેશન, એટલે તમે વિચાર કરો, તમે 20 ક્વેશ્ચન લખ્યા હોય તો સામે 20 પ્રશ્નોનું તો તમને તમારો ફીડબેક આપવામાં આવેલો હોય. એટલે તમે ખુદ તમારી જાતને અપડેટ કરી શકો કે આમાં મારે શું શું સુધારાની આવશ્યકતા છે. બીજી વસ્તુ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રેન્ક. માની લો કે ગુજરાતમાંથી 100 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, તો આ 100 વિદ્યાર્થીઓમાંથી તમારું સ્થાન ક્યાં આગળ છે, ઓકે, એ પણ તમે અહીં આગળ જાણી શકો છો, બરાબર. અને ખાસ કરીને પ્રિલિમની જે કોઈ ટેસ્ટ સિરીઝ હોય એમાં તો બધા જ એકેડમી તમને રેન્ક આપતા હોય છે, પણ જ્યારે તમે કોઈ લેખિત અથવા તો ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ આપો છો એની અંદર રેન્ક આપવો ખૂબ ટફ હોય છે. અને કોઈ એક ઇન્સ્ટિટ્યૂટની અંદર કોઈ લિમિટેડ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય, જેમ કે કોઈ 20 વિદ્યાર્થી, 25 વિદ્યાર્થી કે 50 વિદ્યાર્થી, પણ અહીં આગળ માની લો કે 500 વિદ્યાર્થી ટેસ્ટ આપે છે, 1000 વિદ્યાર્થી ટેસ્ટ આપે છે, તો અહીંયા એક ડિજિટલ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ ઊભું થાય છે, જ્યાં આગળ તમે ક્યાં છો એની તમને ખબર પડે. એટલે અહીં આગળ તમે એક રેન્ક મેળવશો કે ક્યાં આગળ તમે છો, તમારે શું સુધારાની જરૂર છે, કે ભાઈ 1000 વિદ્યાર્થીઓમાંથી મારો ક્રમ એ 400મો છે, તો મારે 400 માંથી આગળ ટોપ 100 માં કઈ રીતે આવવું એ તમને ખબર પડશે. ઓકે, તો મેં તમને બેઝિક સમજાવ્યું છે કે હેલિયોમાર્ક શું છે, એ તમને શું પ્રોવાઈડ કરે છે. હવે આપણે એક સ્ટેપ આગળ વધીને બીજું કંઈક સમજીએ. વિદ્યાર્થી મિત્રો, 3 પ્રકારની ટેસ્ટ સિરીઝ આવે છે. ઓકે, 3 પ્રકારની ટેસ્ટ સિરીઝ આવે છે. તમે કોઈ પણ એક્ઝામ આપતા હોય એ કાં તો ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હોય કે જેની અંદર તમારે 10 થી 15 માર્ક્સનો ક્વેશ્ચન 200 શબ્દોની અંદર લખવાનો હોય. બીજી જે એક્ઝામ હોય, ઓકે, આ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામના જો તમને એક્ઝામ્પલ આપું તો ફોર એક્ઝામ્પલ એક આવે છે જીપીએસસી ક્લાસ 1 2 ની એક્ઝામ, પછી આવે છે ડીવાયએસઓ અને એસટીઆઈ ની એક્ઝામ, પછી આવે છે સીસી ગ્રુપ એ ની એક્ઝામ, પછી આવે છે એકાઉન્ટ ઓફિસર મેઇન્સ એક્ઝામ, પછી આવે છે પીએસઆઈ મેઇન્સ એક્ઝામ. તો આ બધી એક્ઝામ એવી છે કે જ્યાં તમારે 10 માર્ક્સના, 3 માર્ક્સના, 5 માર્ક્સના આવા ક્વેશ્ચન્સ લખવાના હોય છે. ઓકે, બીજી જે એક્ઝામ આવતી હોય છે એ હોય છે ઓએમઆર બેઝડ એક્ઝામ, હે ને, ઓએમઆર બેઝડ એક્ઝામ, હે ને. ફોર એક્ઝામ્પલ કે ભાઈ વાયરલેસ પીએસઆઈ ની એક એક્ઝામ છે, એ જ રીતે સીસી ગ્રુપ બી ની મેઇન્સ એક્ઝામ છે, સીસી ગ્રુપ બી મેઇન્સ એક્ઝામ છે. ઓકે, આ સિવાય ત્રીજી જે એક્ઝામ આવતી હોય છે એ હોય છે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ, સીબીઆરટી એક્ઝામ. જેમ કે સીસી ગ્રુપ એ અને બી ની પ્રિલિમ એક્ઝામ જે લેવામાં આવી હતી, ઓકે, અને આ વખતે પણ સરકાર પૂરેપૂરા એવા જ પ્રયત્નમાં છે કે સીબીઆરટી પદ્ધતિથી લેવું. હજુ કન્ફર્મ ન્યૂઝ નથી મળે, બટ સ્ટીલ આ 3 પ્રકારની એક્ઝામ લેવાતી હોય છે. અને આ 3 પ્રકારની એક્ઝામ તમે ઘરે બેઠા એ પણ ડિટેલ સોલ્યુશન સાથે આપી શકો છો, એ પણ એકદમ અફોર્ડેબલ ફીમાં. હું તમને જસ્ટ હમણાં બતાવું છું, જોડાયેલા રહેજો. ઓકે, સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ છીએ ડિસ્ક્રિપ્ટિવ બાબતોની, કે ડિસ્ક્રિપ્ટિવ બાબતોમાં હેલિયોમાર્ક અમને કઈ રીતે ન્યાય આપી શકે છે. હવે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. હવે આપણે જઈ રહ્યા છીએ હેલિયોમાર્કના મેઇન પોર્ટલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, ઓકે, ચાલો, તમારે ગૂગલ ક્રોમમાં જવાનું છે, અથવા તો તમારું જે કંઈ વેબ બ્રાઉઝર તમે યુઝ કરતા હોય એમાં જાઓ. એની અંદર અહીં આગળ સ્પેલિંગ લખેલો છે, જોઈ લો, HELIOMARK, heliomark.ai નામનું એક પોર્ટલ ઓપન કરો, એક વેબસાઇટ ઓપન કરો, જેની અંદર તમે નવા છો, પહેલી વખત તમે આ વેબસાઇટ ઉપર આવી રહ્યા છો, તો અહીં આગળ નીચે તમને રજિસ્ટરનો ઓપ્શન મળશે. રજિસ્ટરમાં તમે ક્લિક કરશો એટલે તમારું નામ, તમારું સરનેમ, તમારું મોબાઈલ નંબર, તમારું સિટી વગેરે વગેરે તમને માંગશે. પછી તમારે મોબાઈલ નંબર નાખવાનો છે. ઓકે, ચાલો, મારો મોબાઈલ નંબર હું અહીંયા નાખું છું કે ભાઈ 9512355774. આ મારી કંપનીનો નંબર છે, ધી ઇન્સ્ટિટ્યૂટનો નંબર છે. ઓકે, અહીં આગળ હું ઓટીપી નાખું છું.
એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. આ ઓટીપી થી તમે લોગિન કરી શકો છો. ઓકે, હવે આ ઓટીપી આવ્યો છે. ચલો, ઓટીપી છે 07538507538. ઓકે, મેં લોગિન કરી દીધું. જ્યારે હું આ વેબસાઇટ પર લોગિન કરીશ એટલે મને આ પ્રકારનો કંઈક યુઝર ઇન્ટરફેસ જોવા મળશે. ઓકે, હવે અહીં આગળ બ્રાઉઝ ટેસ્ટ સિરીઝનો એક ઓપ્શન છે, એમાં તમે જશો એટલે તમને અહીં આગળ અત્યારે હાલ આપણે 3 પ્રકારની ટેસ્ટ સિરીઝ અપલોડ કરી છે. આવનારા ભવિષ્યમાં કંડક્ટર, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, આ સિવાય પણ જેટલી પણ એક્ઝામ આવે છે, વનરક્ષક, વનપાલ, બીટગાર્ડ, બધાની ટેસ્ટ સિરીઝ આપણે અહીંયા અપલોડ કરવાની છે. અત્યારે હાલ તમારે ડેમો તરીકે ટેસ્ટ આપવો હોય ને તો ફ્રીમાં પણ ટેસ્ટ મૂકેલા છે. એક વખત તમે વિઝિટ કરો, ટેસ્ટ આપો, અને આ વિડીયોની નીચે આવીને તમારે કોમેન્ટ પણ કરવાની છે કે સાહેબ મેં આ હેલિયોમાર્કની વેબસાઇટ ઉપર ગયો, મેં વિઝિટ કરી, મેં ટેસ્ટ આપી. તમને જો કોઈ સજેશન હોય તો પણ તમે નીચે કોમેન્ટ કરો કે આમાં હજુ પણ આટલા સુધારા કરી શકાય એમ છે. ઓકે, આની અંદર આપણે સૌથી પહેલા ડિસ્ક્રિપ્ટિવ પેપર કઈ રીતે હોય છે એ તમને સમજાવું. અહીં આગળ જીપીએસસી ક્લાસ 1-2 મેઇન્સ માટેની એક ટેસ્ટ સિરીઝ મૂકેલી છે, જ્યાં લખેલું છે કે ભાઈ 2 ટેસ્ટ સિરીઝ અહીંયા ફ્રી આપવામાં આવેલી છે. હવે આની અંદર હું જાઉં છું વ્યૂ એન્ડ જોઈન. હું આમાં જાઉં છું એટલે અહીં આગળ જીપીએસસી ક્લાસ 1-2 માટેની એક ટેસ્ટ સિરીઝ ખોલે છે, જેની અંદર એક હિસ્ટ્રીનું પેપર છે, કલ્ચરનું પેપર છે. આ 2 તો ફ્રી છે. તમે કાલે પણ જઈ અને ટેસ્ટ સિરીઝ તમારે આપવી હોય તો આપી શકો, એ ફ્રી છે. ઓકે, હવે અહીં આગળ તમે જાઓ છો. ઓકે, અને આ ક્લાસ 1-2 માટેની ટેસ્ટ સિરીઝ પણ આપણે હમણાં જસ્ટ લોન્ચ કરીશું 1-2 દિવસમાં, કે ટેસ્ટ સિરીઝ કઈ રીતે આપવી, એની ફીસ શું છે, તમને ચેક થઈને કઈ રીતે મળશે, બધું જ તમને બધું ડિટેલમાં હું 2 દિવસમાં તમને સમજાવીશ. ઓકે, આ સિવાય પણ આ જીઓગ્રાફીની ટેસ્ટ છે, પોલિટિક, આ બધી જ ટેસ્ટ અહીં આગળ આપણે મૂકેલી છે. હવે તમને જસ્ટ બતાવું, તમે અહીં આગળ ક્લિક કરશો ને તમને હિસ્ટ્રીનું એક પેપર આખું મળશે. આ હિસ્ટ્રીનું પેપર તમારી સામે છે. હિસ્ટ્રીનું પેપર છે, અહીં આગળ આપણે સૂચનાઓ આપેલી છે. અને અત્યારે રિસેન્ટલી જીપીએસસીની જે એક્ઝામ પેટર્ન છે કે ભાઈ 250 માર્ક્સનું પેપર લેવું, તો 250 માર્ક્સનું આ હિસ્ટ્રીનું પેપર છે. આ હિસ્ટ્રીનું પેપર છે, આ હિસ્ટ્રીના પેપરનો એનો ક્વેશ્ચન છે. અહીં આગળ આ બ્લેન્ક જગ્યા તમને આપવામાં આવેલી છે. અહીં આગળ તમારે આ પેપરને ડાઉનલોડ કરવાનું હોય, તમારે પ્રિન્ટ કરી અને એને લખવાનું, અને લખ્યા પછી તમારે એ અપલોડ કરવાનું છે. અહીં આગળ હેલિયોમાર્કની જે આપણી વેબસાઇટ છે એના ઉપર અપલોડ આન્સર શીટનો એક ઓપ્શન આવશે. અહીંયા અપલોડ આન્સર શીટમાં જશો તમે એટલે આ પ્રકારે તમારે આ પેપર બુકલેટ છે તો તમારે અહીંયા ઓપન કરીને અહીંયા અપલોડ કરી નાખવાનું. અહીંયા અપલોડ થશે એટલે તમારું પેપર એ ચેક થવાનું ચાલુ થઈ ગયું. અમારી જે એડવાન્સ સિસ્ટમ છે એ એને ચેક કરી રહી છે. હવે આ તમને ચેક થઈને આ જે ઇવેલ્યુએટેડ પીડીએફ નો ઓપ્શન છે ત્યાં 24 અવર્સમાં મળી જશે. અને એ પણ કઈ રીતે ચેક કર્યું છે તમને આખે આખું સ્ટેટસ હમણાં બતાવું છું. અહીંયા ઇવેલ્યુએટેડ પીડીએફમાં તમને તમારું ચેક થયેલું પેપર મળે, તમારા સજેશન્સ, ફીડબેક, બધી જ વસ્તુ ત્યાં હોય. બીજું અહીંયા તમને રેન્ક મળશે કે ભાઈ જેટલા પણ વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં પેપર આપ્યું હોય એમાં તમારો રેન્ક કયો છે આ ટેસ્ટ સિરીઝમાં. ઓકે, હવે તમને એમ થાય કે સાહેબ આ પેપર તો અમે આપી દીધું, પણ આમાં ફીડબેક અને તમે શું સજેશન્સ અમને આપો છો, તો તમને હવે એ બતાવવા જઈ રહ્યો છું. તો અહીં આગળ જોજો દોસ્તો, હમણાં જે ક્વેશ્ચન આપણે જોયો એ ક્વેશ્ચન તમને બતાવવા જઈ રહ્યો છું. ઓકે, આ છે ક્વેશ્ચન્સ. ઓકે, આ છે હેલિયોમાર્ક ટેસ્ટ સિરીઝનો એક પહેલું પેજ, જ્યાં આગળ ટોટલ 15 ક્વેશ્ચન છે. સૌથી પહેલા તો અહીંયા તમને રિમાર્ક્સ આપવામાં આવે છે કે ભાઈ તમે જે ક્વેશ્ચન લખ્યો છે એ તમારા પરફોર્મન્સને આધારે કયા પ્રકારે, કોઈ ક્વેશ્ચન એવરેજ છે, કોઈ ક્વેશ્ચન ગુડ છે, આ રીતે એક્સેલેન્ટ પણ સ્ટેટસ આવે છે. તો એ રીતે તમને આપવામાં આવે છે. અહીંયા માર્ક્સ આપવામાં આવે છે કે ભાઈ 250 માંથી 130 માર્ક્સ છે. તમારે જે સમજવાનું છે એ આ છે કે ભાઈ આ ક્વેશ્ચન છે, ક્વેશ્ચનનો આ જે જવાબ લખેલો છે અહીં આગળ યસ, અહીં આગળ તમારા પ્રશ્નની અંદર શું એરર છે એ તમને અહીંયા બતાવવામાં આવે છે. તમે જોઈ શકો છો કે ભાઈ તમારા ક્વેશ્ચનમાં શું એરર છે. બીજું વસ્તુ કે તમે જે પ્રશ્નનો જવાબ લખ્યો છે એમાં કઈ કઈ સારી બાબતો છે એ પણ તમને અહીંયા જણાવવામાં આવેલું છે. બીજું કે કન્ટેન્ટ તમે કેટલું ડેપ્થમાં લખ્યું છે એ તમને અહીંયા જણાવવામાં આવેલું છે. ત્યાર પછી આ જે કન્ટેન્ટ તમે લખ્યું છે, ઓકે, આ જે કન્ટેન્ટ લખ્યું છે તો એમાં ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે એ તમને અહીંયા બતાવવામાં આવેલી છે.
તમે જે સ્ટ્રક્ચર ફોલો કર્યું છે એ અહીંયા બતાવવામાં આવેલું છે. આ સિવાય સૌથી મહત્વની અને મુખ્ય બાબત આ છે કે તમારું પ્રેઝન્ટેશન કેવું છે. એ સિવાય પણ આ બાબત મિસિંગ કીવર્ડ. હવે હું તમને એક સિરિયસલી વાત કહું છું, હું છેલ્લા 8 વર્ષથી આ ફિલ્ડમાં ભણાવું છું. કદાચ આ પેપર તમે મને ચેક કરવા માટે આપો ને તો પણ હું દરેક વિદ્યાર્થીના, માની લો કે મેં 100 પેપર ચેક કરું છું, તો હું બધા વિદ્યાર્થીઓને આટલા બધા કીવર્ડ સજેસ્ટ નહીં કરી શકું, કેમ કે માણસના મગજની પણ એક મર્યાદા હોય છે. ઓકે, અહીં આગળ બીજો એક આ પોઈન્ટ છે કે તમે તમારા જવાબમાં હજુ કયા કયા પોઈન્ટ એડ કરી શકતા હતા. બરાબર, આ છે મિસિંગ પોઈન્ટ, હે ને, કે તમે કયા કયા પોઈન્ટને મિસ કરી ગયા છો. તો અહીં આગળ તમે જોઈ શકો છો કે ભાઈ કૌટિલ્યના રાજકારણમાં નીતિશાસ્ત્રને યોગક્ષેમ ને ગૌણ ગણવામાં આવતું હતું એવું સ્પષ્ટ કરી શકતા હતા. આ સિવાય અશોકે શસ્ત્ર વિજયથી ધર્મ વિજય તરફ કેવી રીતે પરિવર્તન કર્યું એ હજુ વધુ સ્પષ્ટ કરી શકતા હતા. તો અહીં આગળ દરેક પોઈન્ટ તમને ડિટેલમાં ફીડબેક સાથે આપવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો, હે ને, કેટલા પોઈન્ટ તમને અહીંયા બતાવ્યા છે કે તમે તમારા જવાબમાં આટલી વસ્તુને મિસ કરી રહ્યા છો. આટલું ડિટેલ ચેકિંગ અમારી આ જે સિસ્ટમ છે તમને કરીને આપશે વિધિન 24 અવર્સ. વિધિન 24 અવર્સ. ઓકે, હવે દોસ્તો જનરલી તમે જ્યારે કોઈ ટેસ્ટ તમારે આપવો હોય ને, તમારી સામે 2-4 મોટા ચેલેન્જીસ હોય છે. એક તો ટેસ્ટ આપવા માટે સારી કોઈ ઇન્સ્ટિટ્યૂટને ગોતવી કે જે મને પેપર બનાવીને આપે અને એ મારું વ્યવસ્થિત ચેકિંગ કરીને આપે. બરાબર. બીજું તમારે પ્રોબ્લેમ એ હોય છે કે તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટની ટેસ્ટ સિરીઝ જોઈન કરો છો તો એ ટેસ્ટ સિરીઝની એક ટાઈમ લાઈન હોય કે ભાઈ તમને 23 તારીખે પેપર આપે તો તમારે 24 તારીખે પેપર અપલોડ કરી જ દેવું પડે. 25 તારીખે પેપર તમારું નહીં સ્વીકારે, કેમ કે એ વ્યક્તિની પણ એક લિમિટેશન હોય છે. 24 તારીખે એને બધા પેપર ચેકિંગમાં આપી દેવાના હોય છે. પણ હેલિયોમાર્ક તમને એનું સોલ્યુશન આપે છે. તમે આ ટેસ્ટ સિરીઝ જોઈન કરો છો તો તમારે ગમે ત્યારે એક્ઝામના લાસ્ટ ડે સુધી તમે પેપર અપલોડ કરી અને એનું સોલ્યુશન કરાવી શકો છો, ચેકિંગ કરાવી શકો છો. ઓકે, તો આ આપણે ચર્ચા કરી દોસ્તો ડિસ્ક્રિપ્ટિવ પેપરની. નેક્સ્ટ બીજી કયા પ્રકારની ટેસ્ટ સિરીઝ છે? બીજી છે દોસ્તો વાયરલેસ પીએસઆઈ ના પ્રિલિમની. હવે બીજી એક્ઝામ મેં તમને કીધું કે ઓએમઆર થ્રુ લેવાતી હોય છે. હવે આ એક્ઝામ ઓએમઆર થ્રુ લેવાય છે, હે ને. તો માની લો કે તમે પીએસઆઈ પ્રિલિમની ટેસ્ટ સિરીઝ લીધી છે તો તમારે ઘરે બેઠા ઓએમઆર ના માધ્યમથી આ ટેસ્ટ સિરીઝ આપવાની છે. ક્યાંય ઇન્સ્ટિટ્યૂટમાં ઓએમઆર આપવા માટે જવાનું નથી, ઘરે બેઠા. ઓકે, કઈ રીતે? તો જો આ રીતે તમને ક્વેશ્ચન પેપર આપી દે, આ રીતે તમને ઓએમઆર મળી જાય. ક્વેશ્ચન પેપર ઉપર ક્લિક કરો એટલે આ રીતે ક્વેશ્ચન પેપર મળી જાય. આ ક્વેશ્ચન પેપર છે. ઓકે, વાયરલેસ પીએસઆઈ ની જે એક્ઝામ છે એની અંદર 120 માર્ક્સનું ટેકનિકલ છે, 80 માર્ક્સનું જીએસ અને કોમન છે. ઓકે, તો આ જે છે એ દોસ્તો એક્ઝામ પેપર છે. હવે અહીં આગળ તમે ક્લિક કરો એટલે તમને હેલિયોમાર્કની ઓએમઆર શીટ મળી જાય. આ ઓએમઆર શીટ તમારે કશું જ નહીં, પ્રિન્ટ કરાવવાની છે. પ્રિન્ટ કરાવી એની અંદર તમારે સાચા જવાબો ભરવાના છે અને તમારે એની વેબસાઇટ ઉપર અહીંયા ઓપ્શન આવે છે અપલોડ કરવાનો, ત્યાં અપલોડ કરવાના છે. અહીંયા ઓએમઆર અપલોડ કરવાનો એક ઓપ્શન આવશે, ત્યાં તમારે અપલોડ કરવાના છે અને તમને વિધિન અ મિનિટ અહીંયા આગળ તમારું રિઝલ્ટ અને તમારો રેન્ક જોવા મળશે. ક્લિયર થાય છે? આ લેવલની સિસ્ટમ અહીંયા વર્ક કરી રહી છે. અને ત્યાર પછી ત્રીજી જે એક્ઝામ આવે છે જેનું નામ છે સીસી એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ. હવે આ જે એક્ઝામ હોય છે જનરલી સીબીઆરટી પદ્ધતિથી લેવાતી હોય છે. તો આપણે અત્યારે હાલ મોક ટેસ્ટ કેટલાક ફ્રી આપેલા છે સીસી માટે. જેમ કે અહીંયા સીસી ટોપિક ટેસ્ટ ઇંગ્લિશ લેંગ્વેજનો છે એ ફ્રી આપેલો છે. તો તમે અત્યારે પણ આ મારો લેક્ચર જોયા પછી તરત જ આ હેલિયોમાર્કની વેબસાઇટ ઉપર જઈ અને સીસી ની ઇંગ્લિશ લેંગ્વેજની ટેસ્ટ આપી શકો છો. અત્યારે હાલ ઓબ્વિયસલી ફ્રી છે. તમે સ્ટાર્ટ ટેસ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ ટેસ્ટ જે પ્રમાણે કોમ્પ્યુટરમાં સીબીઆરટી ટેસ્ટ ચાલતી હોય છે એ જ પ્રમાણે તમને અહીં આગળ ક્વેશ્ચન્સ જોવા મળશે, હે ને. અને અહીં આગળ તમારો ટાઈમિંગ પણ ચાલુ થઈ જશે. જો 2 કલાકનો ટાઈમ હતો, ટાઈમિંગ તરત ચાલુ થઈ ગયો. અહીં આગળ તમારે સાચો જવાબ ટીક કરવાનો. ઓકે, અહીં આગળ તમારે સાચો જવાબ ટીક કરવાનો. આ રીતે તમારે બધા જ ક્વેશ્ચન ટાઈમ લિમિટની અંદર ટીક કરી અને અહીંયા ઓપ્શન આપવામાં આવે છે સબમિટ ટેસ્ટ. અહીં આગળ તમે જ્યારે સબમિટ પર ક્લિક કરશો એટલે કન્ફર્મ સબમિટનું એક ઓપ્શન આવશે, ત્યાં ક્લિક કરશો એટલે તમારું આખું જ રિઝલ્ટ વિધિન
10 to 15 સેકન્ડમાં તમને અહીંયા આગળ બતાવી દેશે. અને એમાં પણ તમારું જે રિઝલ્ટ છે એમાં સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસ આવશે કે ભાઈ આ જે ઇંગ્લિશનો જે હતો એમાં ટોપિક વાઇઝ એનાલિસિસ કરેલું છે. જો કે એમાં વિરોધાર્થી શબ્દો, પછી વન વર્ડ સબસ્ટિટ્યુશન, કોમ્પ્રિહેન્શન, સિનોનિમ્સ, ઇડિયોમ્સ, આ બધી જે બાબતો છે એમાંથી ટોટલ ક્વેશ્ચન કેટલા હતા, તમે કેટલા અટેમ્પ્ટ કર્યા, એમાંથી નેગેટિવ માર્ક્સ કેટલા છે, તમે એક ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા માટે એવરેજ ટાઈમ કેટલો લીધો, જેમ કે અહીંયા 1 સેકન્ડ લખેલો છે તો 1 સેકન્ડ લીધો. આટલું ડિટેલ એનાલિસિસ કરીને તમને રિઝલ્ટ આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ મારો કહેવાનો જે ભાવાર્થ છે એ કંઈક આટલો જ છે કે હેલિયોમાર્ક ટેસ્ટ સિરીઝ જે છે એ વન સ્ટોપ સોલ્યુશન છે. શાના માટેનું? ટેસ્ટ સિરીઝ માટેનું. તમારે ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ સિરીઝ આપવી હોય, OMR પદ્ધતિથી આપવી હોય કે CBRT પદ્ધતિથી આપતી હોય, ત્રણેય પદ્ધતિ અહીં આગળ અવેલેબલ છે. બીજી વસ્તુ, સ્ટડી મટીરિયલનો પણ એક ઓપ્શન આપણે આપેલો છે, અને તમે આપણી વેબસાઇટ ઉપર જશો, ઓકે, એટલે અહીં આગળ તમને સ્ટડી મટીરિયલનો એક ઓપ્શન આપેલો છે. સ્ટડી મટીરિયલમાં તમે જાઓ છો એટલે અત્યારે હાલ આપણે PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની જે ભરતી આવેલી છે એમાં જે ટેકનિકલ બાબતો છે 120 માર્ક્સનું જેનું પેપર છે એના તમે ક્લિક કરશો એટલે તમારું આખું ફ્રી મટીરિયલ અહીંયા ખુલી જશે. અને આ સિવાય પણ ભવિષ્યમાં આપણે બધી જ એક્ઝામો માટે હે ને આપણી પાસે જે મટીરિયલ ઉપલબ્ધ કરાવી શકતા હશું એ બધું જ અહીંયા આગળ ફ્રી મટીરિયલ ઉપલબ્ધ કરાવશો. અહીંયા ટોપિક વાઇઝ વાયરલેસ PSI માટે આપણે ઉપલબ્ધ કરાવ્યું છે મટીરિયલ, કેમ કે એમનું પેપર પણ ઇંગ્લિશમાં જ આવે છે ને. ટોપિક વાઇઝ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ, ડિવાઇસ એન્ડ સર્કિટ, ઓકે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, પછી ઇલેક્ટ્રોનિક્સ નેટવર્ક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ મેઝરમેન્ટ, આ બધા ટોપિક વાઇઝ આપણે મટીરિયલ પણ આપી દીધું છે. ઓકે, તો જે પણ મિત્રો વાયરલેસ PSI ની તૈયારી કરતા હોય આજે જ હેલિયોમાર્ક વેબસાઇટનું એક વખત વિઝિટ કરો, લોગિન કરો, ઇવન ફ્રી મટીરિયલ ડાઉનલોડ કરો, વાંચો. ક્લિયર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ સ્ટડી મટીરિયલનો પણ આપણે ઓપ્શન આપેલો છે. મિત્રો, મેં તમને અહીં આગળ હેલિયોમાર્ક શું છે એની ટોટલી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, હવે ટૂંક જ સમયની અંદર આપણે હેલિયોમાર્કના હેલ્પલાઇન નંબર પણ તમને જાહેર કરીશું. હેલિયોમાર્કના હેલ્પલાઇન નંબર પણ જાહેર કરીશું. હેલિયોમાર્કનો ઈમેલ આઈડી પણ તમને હેલ્પ સપોર્ટ માટેનો ઈમેલ આઈડી પણ તમને આપીશું. ટૂંક જ સમયની અંદર આ બધા જ જે હેલ્પફુલ તમને થઈ શકે એ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ તમને અહીંયાથી અમે પ્રોવાઈડ કરીશું. ઓકે, હવે જેટલા પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ બધાને મારા અને પાર્થ સર તરફથી તમને એક રિક્વેસ્ટ કરવામાં આવે છે કે અહીં આગળ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે કે જેના માધ્યમથી તમને આ હેલિયોમાર્ક્સની તમામ અપડેટ્સ મળશે. કંઈ તમને પ્રોબ્લેમ હોય, તમને કોઈ એરર આવી રહ્યું હોય તો એનું સોલ્યુશન મળશે. એના માટે આપણી ટેલિગ્રામ ચેનલ હેલિયોમાર્ક સર્ચ કરવું, યુટ્યુબમાં જઈ અને યુટ્યુબની લિંક, આ ટેલિગ્રામની લિંક, ઇન્સ્ટાગ્રામની લિંક, આ બધી જ લિંક આપણી ધ્યેય જીપીએસસી અને ધ્યેય લાઈવના જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના ઉપર મુકાઈ જશે. તમારે ત્યાંથી ક્લિક કરીને ડાયરેક્ટલી આની અંદર જોઈન થઈ જવાનું છે, હેલિયોમાર્કમાં જોઈન થઈ જવાનું છે. ત્યાં તમને બધી જ રેગ્યુલર અપડેટ્સ મળતી રહેશે. ઓકે દોસ્તો, આઈ હોપ તમને ખબર પડી હશે. આ હેલિયોમાર્કની યુટ્યુબ ચેનલ છે. તમારે આ યુટ્યુબ ચેનલને જે રીતે તમે ધ્યેયની યુટ્યુબ ચેનલને 100K સુધી પહોંચાડી છે, આપણે આને પણ 100K સુધી લઈ જવાની છે. એની જવાબદારી હું તમને સોંપું છું. ઓકે, કેમ કે આ તમને ખૂબ મદદરૂપ થશે, ખૂબ અતિશય મદદરૂપ થશે. હજુ હેલિયોમાર્ક વિશેના વધારે વિડીયોઝ ટૂંક સમયમાં આપણે આ હેલિયોમાર્કની જે યુટ્યુબ ચેનલ છે એની ઉપર આપણે પબ્લિશ કરતા રહીશું કે આની અંદર XYZ ટેસ્ટ સિરીઝ મુકાઈ જાય છે, બરાબર. પછી જે હ્યુમન ચેકિંગ હોય છે અને સિસ્ટેમેટિક ચેકિંગ હોય છે, બંને વચ્ચે શું ડિફરન્સ છે, આ બધા જ વિડીયોઝ અહીં આગળ આપણે મૂકતા રહીશું. આજનો વિડીયો હું અહીં આગળ રાખું છું દોસ્તો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. બીજી વસ્તુ, હું તમારાથી રિવ્યુ એક્સપેક્ટ કરું છું. તમને હજુ પણ આ સિસ્ટમમાં કંઈક સુધારાની જરૂર લાગે, હજુ પણ તમારા મગજમાં કોઈ એવો આઈડિયા હોય કે આની અંદર એડ શું કરી શકાય, તો નીચે કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરો. ઓકે, એના ઉપર અમારી ટીમ વર્ક કરશે. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.